હાલો તો મિત્રો કેમ છો બધા મજામાં? તો આજે મારે બનાવવાનું છે આ મકાઈ બાફી છે, મકાઈના લોટના ભજીયા બનાવવાના છે. મકાઈના લોટના નહીં, આખી મકાઈના ભજીયા બનાવવાના છે. તો આપણે આ ડુંગળી લીલી સુધારાઈ ગઈ છે. આમાં આપણે આ કાસો કોટો છે અને આમાંથી આપણે દાણા કાઢવાના છે. પછી આ આપણે દાણા છે. પછી આપણે નાખવાનું છે ટમેટું ને અહીંયા ચટણી બને છે, તમે જોઈ શકો છો નાના ચૂલા ઉપર. આ નાનો ચૂલો છે. તો મિત્રો આપણે સિંગ તેલ મૂકી દીધું છે ચૂલામાંથી. તો ગરમ થઈ જાય એટલે આપણે આ ખીરું પણ બની ગયું છે તૈયાર. જો મકાઈ દેખાય છે તમને, હળદર, પછી આ લીંબુનું પાણી છે. આપણે છાશ જરાય નાખી નથી આમાં. આલા છાશ નાખેલી છે, દહીં નહોતું આપણી પાસે, પણ પાણી આમાં જરાય આપણે એક ટીપું નાખેલું નથી. તો આજ તમને મકાઈની રેસીપી બનાવી, મકાઈના ભજીયા. તો કન્ટિન્યુ મારા વાળા વિડીયોમાં બનાવી જો. શું તો મિત્રો તમે મકાઈના ભજીયા તમે ખાધા છે? તો ખાધા હોય તો કમેન્ટ કરો, મારા કલે જાઓ. બાકી ન ખાધા હોય તો આપણે આઈડીને ફોલો કરીને સબસ્ક્રાઈબ કરજો. તો આવી નવી રેસીપી જોવા માટે જો મકાઈના ભજીયા બનાવ્યા છે આપણે ઘરે. સેલો ઘણો પાકે છે, તમને બતાવીએ. એકદમ લાલ થઈ ગયા છે, હવે કાઢી લઈએ આપણે. એકદમ લાલ થઈ ગયા છે આકરા ભજીયા ફૂલ. ભાઈ ભાઈ, સેલો ઘણો ફૂલ આકરો થઈ ગયો છે ભાઈ. તો મિત્રો ભજીયા કેવા લાગ્યા તે કમેન્ટ કરતી જો. તો જય માતાજી, જય પૂરા. તો મિત્રો આખી મકાઈના ડોડાના ભજીયા બનાવવાના છે. તો મારા કાલે જો બધા વિડીયામાં બનાવી લેજો, અને નવા હોય ફોલો કરી લેજો, જૂના હોય શેર કરી દેજો.